મૂળ યુપીના હાલ જેતપુરમાં રહી સૌભાગ્યશાળીના કારખાનામાં કામ કરતું રોહિત કુમાર બેજીલાલ દોહરે ઉંમર વર્ષ 27 નામના યુવકે 2 દિવસ પહેલા કારખાનામાં સાથે કામ કરતા ગૌરવ સાથે ફોનમાં વાતચીત કરવા મુદ્દે બોલાચાલી થતા કારખાનાના ચોકીદારે બંનેને કારખાનાની બહાર કાઢ્યા હતા। જે વાતનો ગૌરવે ખાર રાખી રાત્રિના રોહિત કુમાર દોહરે ઓરડી બહાર સૂતો હતો તે સમયે તેના પર ગૌરવ દોહરેએ પથ્થર વડે હુમલો કરતા યુવકને માથા અને શરીરના ભાગે ઈજા પહોંચાડતા તાકીદે પ્રથમ જેતપુર સિવિલ હોસ્પિટલે અને બાદમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલે અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો। જેતપુર ઉદ્યોગનગર પોલીસ દ્વારા અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો, પરંતુ હુમલાનો ભોગ બનનાર યુવક રોહિતે સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને યુવકે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો, જેથી ઉદ્યોગનગર પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી આરોપી ગૌરવ સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નવાગઢ વિસ્તારમાં સૌભાગ્ય પ્રિન્ટ નામનું કારખાનું છે, તેની સામે જે ઓરડી છે તેમાં એક મજૂર ઉપર હુમલો થયેલો હતો અને થોડા દિવસ હોસ્પિટલાઇઝ રહીને બાદમાં એનું મરણ થતાં તેમાં મર્ડરની કલમ એડ કરવામાં આવેલ છે। બનાવનું કારણ એવું છે કે આ બંને જે ફરિયાદીનો ભાઈ એટલે કે મરણ જનાર અને આરોપી બંને એકસાથે કામ કરતા હોય અને મોબાઈલ ઉપર કોઈ જોર જોરથી વાત કરવા બાબતે બંનેને માથાકૂટ થતાં તેની સિક્યુરિટીએ બંનેને બહાર જવાનું કહેતા બહાર ઓરડી પાસે એ લોકો જતા રહેલ અને રાતના સમયે જે મરણ જનાર છે તે ઓરડીની બહાર સૂતો હતો અને એ દરમિયાનમાં આરોપીએ તેને પથ્થરના ઘા મારી માથામાં અને મરણતોલ ઈજા કરેલ। ત્યારબાદ તે સારવારમાં હતો અને પહેલાં પ્રથમ એટેમ્પ્ટ ટુ મર્ડરની કલમ લગાડી અને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ એમને જે ટ્રીટમેન્ટ આપવામાં આવી તેમાં તેમનું મૃત્યુ થતાં એમાં મર્ડરની કલમ એડ કરવામાં આવે છે। સાહેબ, બંને વચ્ચે એવું તો શું બન્યું કે અત્યાર સુધીનો આખો બનાવ છે કે અત્યાર સુધી પહોંચ્યો? અત્યારે જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે એમાં બંનેને જે બોલાચાલી થઈ એ બાબતે એમને ખાર રાખીને આ બનાવ બનેલાનું જાણવા મળેલ છે। હજુ વધુ વિગતો તપાસાઈ રહી છે। સાહેબ, બંને સાથે મજૂરો અને સાથે જ કામ કરતા હતા, તો કઈ વાતને લઈને તકરાર થઈ? મૃતક કોણ છે અને આરોપી કોણ છે? બંનેને તકરાર જે હતી અત્યારે એમણે એના મરણ જનારના ભાઈએ એવું જ બતાવ્યું છે કે મોબાઈલમાં જે બંને જોર જોરથી વાત કરતા હતા એ બાબતે બંનેને માથાકૂટ હતી અને એમને સિક્યુરિટીએ બંનેને બહાર કાઢ્યા હતા। બંને જે મરણ જનાર અને આરોપી છે એ ઉત્તર પ્રદેશના એક જ ગામના વતની છે અને એ બંનેને બીજી કોઈ માથાકૂટનો તો હજી ખ્યાલ નથી આવ્યો, પણ આ બાબતે એને માથાકૂટ થતાં એનો ખાર રાખીને એણે ઈજા કરી છે। આરોપી ઉપર કોઈ અગાઉ ગુનાહિત ઇતિહાસ કેવું? એમના અત્યારે અહીંયા ગુજરાતમાં નથી, પણ એનો ત્યાં ઉત્તર પ્રદેશની જે સાઇટ છે એના ઉપર ચેક કરવામાં આવી રહ્યો છે। જીડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા, જેતપુર।